એ કાક થઈ ગયું છે બધું કટિંગ ને કરી નાખ્યું છે હા એ બધાને ક્યાં ખબર હોય ખબર જ છે બ્લોગ માં લીધું જ છે કામ ખાઈ જતી કે હું કામ હા કાલ તો પછી ખાઈ લીધું આપણે શાળા કરી નાખ્યા છે આજે તો બધું ક્લિયર કરી નાખ્યું છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે એક અમારા નવા બ્લોગ વિડીયોની અંદર સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનભાઈ મેમ અત્યારે તો દી આથમી જશે કારણ કે અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું અને આખો દી કંઈ સમય રહ્યો નહોતો એટલે કાંઈ બ્લોગનું સ્ટાર્ટિંગ નહોતું કર્યું અને અત્યારે તો છે ને કૃષ્ણા બેસવા આવી છે ખૂબ વાંચ્યો છો બાય બાય કૃષ્ણ બે આવી છો ને બા તો વરસાદ જેવું છે તે ભજીયા બનાવવાના છે વરસાદ જેવું હોય તે બધા બનાવતા તે ભજીયા અને થોડી વાળી નખરા કરે છે અને કોને કોને ભજીયા બનાવ્યા હતા ને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો વરસાદ જેવો એટલે બધા નવરા હોય એટલે ભજીયા બનાવતા જ હોય અને મારી મિત્રો આવ્યો કા મિતા હા મને કાંઈક લેવા જવાનું છે એટલે હું જાઉં ઠીક એનું લેવા જશો હા ક્યાં જશો મોલમાં જશો હા એકલો જશ બીક નહીં લાગે પણ તો જો ભજીયાની તૈયારી થઈ બધી સાલ એ કાક થઈ ગયું છે બધું કટિંગ ને કરી નાખ્યું છે હા મારા સૌબા બેસવા આવ્યા છે અને સૌબા તો લપસી ગયા હતા એ તો આપણને કઈ ખબર નથી આપણે સૌબાને પૂછી લઈએ કે સૌબાને શું થયું તું હે સૌબા શું થયું તું ગાડીમાં પીડા ગાડી લપટી ગઈ કોણ કોણ હતા હું નાતા હર્ષદ કાકા ઠીક ખાંડો ખાંડો પીધો અને મારા છેજલ કાકી તો જો અહીંયા છે જો મારા ભૂરી રોવે છે અને તો જો બચ્ચા પાર્ટી બધી રમે છે હું શું બચ્યો છો ઠીક જો ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે ને અને તો ભજીયા બનાવવાનું ચાલુ છે કાઈ તમે શું કરો છો બટેટા સુધારતો બટેટા બનાવવાના જય માતાજી જય જાનભાઈ માં અત્યારે જોવો અમે વાડી આવી ગયા છીએ ને વડે મારું બા ને રસુમાં હવે બેઠા છે ને બા હા રસુમાં બેહવા આવ્યા વરસાદ છે ને એટલે ઠીક અને આપણે આ સિંગ ને કપા ને એવું કેવડું મોટું થઈ ગયું ને બા આ અમારી વાડી છે માં ઉપા હું લેવા જા એ તો કોને ખબર આલો બા બધાને જય માતાજી કહીજો જય માતાજી જય જાનભાઈ માં બાપા રસમમાં તમે કહીજો જય માતાજી જય જાનભાઈ માં હા એટલે અવાજ આવે ને બે નો હરખો મારા દાદા કી બાજુ ગયા તો જો આલે આવે દાદા તમે આવું કરો છો ઠીક મેં તમને કોઈ દી બેતા નહીં ભાઈ જયારે આવતા ને કામ જ કરતા હોય પણ લે આમ કરવી છે નથી કરતા હજી પણ પૈસા આવા જ જો આમાંથી ને રસુમાં અમારે તો જે છે ને બાકી છે રસુમાં કેટલી વાર હજી તો કેટલી વાર છે 1000 સબસ્ક્રાઇબર અને એ છે ઘણું પૂરું કરવાનું આમાં કાકા ક્યાં ગયા બા જો ખાટે ફૂટા માથું દુખે છે ઠીક માથું દુખે છે
તો એ તો બધા જો બેઠા છે ને આપણે વાડી આવ્યા છીએ. તો આ બધું તમે અમારી વાડીની શીંગ ને એવું બધું જોઈ લેજો. તો હવે ફરીને જ પાછા ઘરે જઈ હવે અમે ઘર તરફ જઈએ છીએ નહીં બાબા. અને દૂધ ને એવું બધું લઈ લીધું છે. તો હવે કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ આપણે જો ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે આવીને તમને વાત જણાવવાની કે છે ને અમે તુજાળા કર્યા તમને હરખું બતાતું નહીં. આપણે લાઈટ શરૂ કરવી. હા જો તુંજાળા કરી નાખ્યા છે. આજે તો બધું ક્લિયર કરી નાખ્યું છે કારણ કે હમણાં છે ને થોડાક દિવસ પછી છે ને ખૂબ સરસ સરસ બ્લોગ આવવાના છે. સરસ સરસ બધું કાર્ય કરવાનું છે અને ઘરે પહોંચી ગયા છીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો. મારા દાદાની જમવા બેસી જ ગયા છે ને તમને બધા ખબર દેશે કે પેલા મારા દાદાની બેસી ને પછી તમે બેસી અને મારા દાદા બેસી ગયા. કા દાદા આજ તો ભજીયા બનાવ્યા છે વરસાદના. હા મજા આવે દાદા ભજીયા ખાવાની. હા અને બા તમે ભજીયા ઠીક જમવા બેસી ગયા છે. જમવામાં તો તમને બધાને ખબર દેશે જેમ કે આજે ભજીયા કર્યા છે. મારા ભાઈ કે બધાને ક્યાં ખબર હોય? ખબર જ છે, બ્લોગમાં લીધું જ છે. હા કાલ તો પછી ખાઈ લીધું આપણે. એ બ્લોગ જબરદસ્ત ઉપા ઠીક. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ફાઇનલી જો આપણે વનડે પહોંચી ગયા છીએ અને ધાબા પર નહીં ગયા કારણ કે હમણાંથી વરસાદ જેવું છે ને એટલે. અને જમી કાવીને પણ નવરા થઈ ગયા છીએ. મૂવી પણ ગયા છે બધા. અને આજનો આ બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહી દેજો. અને વાડીએ ગયા હતા તો ખૂબ મજા આવી છે. અને ગોપીને ભજીયા બનાવ્યા હતા તેનો ભજીયાને એને બ્લોગ ઉતાર્યો છે. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો છેલ્લે જય માતાજી, જય જાનભાઈમાં. તો બાય બાય.